નમસ્તે મિત્રો, આજના વિડિયોમાં આપણે અંગ્રેજીનો ખૂબ જ મહત્વનો ટોપિક પ્રેપોઝિશન્સ સરળ ભાષામાં શીખીશું। પ્રેપોઝિશન્સ એટલે એવા શબ્દો જે વાક્યમાં એક વસ્તુ અને બીજી વચ્ચેનો સંબંધ બતાવે છે। જ્યારે સ્થાન, સમય, દિશા કે સંબંધ બતાવવો હોય ત્યારે પ્રેપોઝિશન્સ વપરાય છે। ચાલો શરૂ કરીએ। ઓન ઉપર, પર, નિયમ। ઓનનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ વસ્તુ સતહ સરફેસ પર સ્પર્શમાં હોય। પુસ્તક ટેબલ પર છે। The book is on the table. ઓવર, ઉપર, ઉપર પરથી। નિયમ, ઓવરનો ઉપયોગ ત્યારે થાય જ્યારે વસ્તુ ઉપર હોય પરંતુ સ્પર્શમાં ન હોય અથવા એક બાજુથી બીજી બાજુ પસાર થતી હોય। પુલ નદીના ઉપર છે। The bridge is over the river. અંડર, નીચે। નિયમ, કોઈ વસ્તુની નીચે સ્થાન બતાવવા માટે અંડરનો ઉપયોગ થાય। બિલાડી ટેબલની નીચે છે। The cat is under the table. ઇન, માં, અંદર। નિયમ, કોઈ વસ્તુ અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય। મારી મમ્મી રસોડામાં છે। My mother is in the kitchen. Beside, બાજુમાં, નજીક। નિયમ, કોઈ વ્યક્તિ વસ્તુની બાજુમાં હોય ત્યારે બેસાઇડનો ઉપયોગ થાય। તે મારી બાજુમાં બેઠી છે। She is sitting beside me. નિયર, નજીક। નિયમ, કોઈ વસ્તુ અથવા વ્યક્તિ નજીક હોય પરંતુ ખૂબ બાજુમાં ન હોય ત્યારે નિયરનો ઉપયોગ થાય। સ્કૂલ મારા ઘરના નજીક છે। The school is near my house. Behind, પાછળ। નિયમ, કોઈ વસ્તુ વ્યક્તિના પાછળ હોય ત્યારે behind વપરાય છે। છોકરો બસ પાછળ છે। The boy is behind the bus. In front of, ની સામે। નિયમ, કોઈ વસ્તુની બિલકુલ આગળ, સામે હોય ત્યારે in front of વપરાય। બગીચો ઘરની સામે છે। The garden is in front of the house. Between, બે વસ્તુઓના વચ્ચે। નિયમ, એક્ઝેક્ટલી બે વસ્તુઓ વચ્ચે હોય ત્યારે between વપરાય। ફૂટબોલ બે બોક્સની વચ્ચે છે। The football is between the two boxes. Among, ઘણા લોકો, વસ્તુઓના વચ્ચે। નિયમ, ત્રણ અથવા વધુ લોકો, વસ્તુઓ વચ્ચે હોવા માટે among વપરાય। શિક્ષિકા વિદ્યાર્થીઓની વચ્ચે છે। The teacher is among the students.